નમસ્કાર। જે રીતે અત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં બીપરજોય કરતાં પણ વધારે ખતરનાક વાવાઝોડું કે જેને શ્રીલંકા નામ આપશે શક્તિ તે ગુજરાત પર ત્રાટકવાનું છે અને તેને લઈને ગુજરાતમાં સૌથી જે સંવેદનશીલ વિસ્તાર અત્યારે ગણી શકાય એ બે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર। અત્યારે સૌથી વધારે એવું કહેવાય રહ્યું છે કે વાવાઝોડાની સૌથી વધારે ઘાતક અસર છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે જોવા મળશે। અત્યારે આની અરબ સાગરમાં સૌથી વધારે સિસ્ટમ સક્રિય બની ગઈ છે, તેનું લો ડિપ્રેશન છે એ વધારે મજબૂત બની ગયું છે। કહેવાય રહ્યું હતું કે 21 તારીખથી આની અસર સર્જાશે અને 31 તારીખ સુધી આની અસર છે તે ગુજરાત પર વર્તાશે। માત્ર ગુજરાત જ નહીં, મધ્યપ્રદેશ છે એ સિવાય પણ બીજા ઘણા બધા રાજ્યો છે ત્યાં પણ તેની અસર દેખાઈ રહી છે। અત્યારે મારી બાજુનું તમે આસપાસનું વાતાવરણનો અચાનક જે પલટો જોઈ રહ્યા છો, રાજકોટમાં વાવાઝોડાને લઈને આજે તારીખ 22ના અચાનક જ વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે। ખૂબ વધારે પવનની ગતિ થઈ ગઈ છે। જે રીતે ગઈકાલે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપની વાત થઈ રહી હતી, એ રીતનો પવન અત્યારે દેખાઈ રહ્યો છે। વાવાઝોડાને લઈને જો વાત કરીએ તો તેને લઈને હવામાન વિભાગે પણ અત્યારે દરેક રાજ્ય, દરેક જિલ્લામાં પણ તેના સૂચનો કરી દીધા છે। ખાસ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ જે જિલ્લાઓ અત્યારે વધારે પ્રભાવિત ક્ષેત્ર માનવામાં આવ્યા છે ત્યાં પણ લોકોને સતર્ક રહેવા માટેની વાત કરી છે। તો હવે આપણે અત્યારે એ રિપોર્ટ જોઈએ કે આજના દિવસમાં કયા જિલ્લા છે, કયા તાલુકાઓ છે ત્યાં સૌથી વધારે વરસાદ આવ્યો હતો। કારણ કે વાવાઝોડાની અસરને લઈને ઘણા બધા જિલ્લાઓ છે તેમને સૂચનો આપવામાં આવ્યા છે। ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ આવી શકે છે, તો ઘણી જગ્યાએ અતિ ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો એ રીતના જે રિપોર્ટ આપણી સામે આવ્યા છે તેના પર અત્યારે નજર કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 28 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લગભગ 12થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં આવતીકાલ એટલે કે શુક્રવાર 23 મે થી 25 મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ આ તમામ જગ્યાએ છૂટા છવાયો વરસાદ પડી શકે એમ છે। ગાજવીજ સાથે ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। એ સાથે 27 થી 28 મેની જો હું વાત કરું તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને નવસારી આ દરેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 27 થી 28 મેના રોજ કરવામાં આવી છે। કંટ્રોલ રૂમની મુખ્યમંત્રી તરફથી જે સૂચનાઓ આવી છે એની આપણે વાત કરીએ તો ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યમંત્રીના કંટ્રોલ રૂમે પણ સૂચનાઓ આપી છે અને જિલ્લાના વહીવટી તંત્રોને સતર્ક રહેવા માટેનું પણ સૂચનો કરવામાં આવી છે। યલો એલર્ટવાળા જિલ્લામાં સતત કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે તેવી સીએમ ભૂપેન્દ્ર પટેલે અત્યારે સૂચનાઓ આપી દીધી છે। અત્યારે રાજકોટમાં જે રીતનો વાતાવરણનો અચાનક પલટો નોંધાયો છે, અત્યારે છાંટાઓ પણ પડી રહ્યા છે, વધારે ભારે વરસાદ આવી શકે છે તેની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। એ સાથે જ વાવાઝોડાની જો ખાલી વાત કરીએ તો એવું કહેવાય રહ્યું છે કે બીપરજોય વાવાઝોડું છે તેના કરતાં પણ વધારે આ સક્રિય વાવાઝોડું આવી શકે છે, સમગ્ર ગુજરાતને તે ગમરોળી શકે છે। આપણે અહીંયા મુખ્ય વાત એ પણ નોંધવા જેવી છે કે સેટેલાઇટ મારફતે જે ટ્રેકિંગ રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે તેમાં માત્ર એક નહીં પણ અલગ અલગ ઘણા બધા મોડ્યુલ સામે આવ્યા છે, એટલે એની દિશા નક્કી કરવી અત્યારે મુશ્કેલ બની રહી છે। પણ અત્યારે આ જે વાવાઝોડું છે ઉત્તર પશ્ચિમ દિશામાં વધારે આગળ વધી રહ્યું છે, એ ગુજરાતમાં પ્રવેશી પણ શકે છે અને ગુજરાતની બાજુમાંથી પણ એ નીકળી શકે એમ છે। પણ જો એ ગુજરાતમાં પ્રવેશશે તો એ ગુજરાત માટે ઘણું જ ઘાતક બની શકે છે, કારણ કે અત્યારે વાવાઝોડું આની પહેલાં માવઠું આવ્યું એ પણ ખેડૂતો માટે એક ભયનો માહોલ સર્જાયો હતો, ભીતિ ઊભી કરી હતી। પણ આ વાવાઝોડું છે એ ખેતીના પાકોને તો નુકસાન કરશે જ, એ સાથે પણ બીજો ઘણો બધો નુકસાની વેઠવાનો વારો આવી શકે એમ છે। આ વાવાઝોડું જો આવશે તો ગુજરાત માટે ઘણું જ ઘાતક સાબિત થશે। જોકે હવે આવનારા દિવસોમાં જે તારીખની આગાહીને સંભાવનાઓ આવી છે એ મુજબ આપણે જોવાનું રહેશે કે ખરેખર શક્તિ વાવાઝોડું એ કઈ રીતે આવે છે અને જો એ આવે છે તો ખેડૂતો માટે ખરેખર અશક્તિ બનીને સાબિત થઈ શકે એમ છે, ગુજરાત માટે પણ અશક્તિ બની શકે એવું ચિત્ર અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે। નમસ્કાર।